मोक्ष मार्ग गिरधा जाति वेशनो भेद नहीं करो मार्ग जो हो साधे के मुक्ति रहे भेद न हो शांतता मात्र मोक्ष अभिलाष भवे खेद अंतर गया से कहिए जीना सुखी बने आया सद्गुरु शोभा में समकीर्तने परते अंतर भव दर्शन ग्रह कभी नरते सद्गुरु लहे सुख समकीर्तते जे भेद न भरते निज स्वभावनो अनुमालक्ष प्रति ध्रुवी रहे निज भावमा परमार्थे समकी भूमानु समकीत भय ताल उदय काय चारित्रनु गीतराग भगवा केवल निज स्वभावनु अखंड वरते कहिए केवल ज्ञान के देह जगाने स्वप्नता जागृत प्रकाशमा तेन विभागनादिनो ज्ञान घटा दूरता छूटे देहाध्यास तो नहीं करता तूका नहीं भोगता तू के बनो एक धर्मनो धर्म मोक्ष छे
નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયણમ, નમો યોએ સવસાહુણમ, એસો પંચનમુકારો સર્વ પાવપણાસનો મંગલાંચ સવેશિમ પડમમ હવૈ મંગલમ. નમો દુર્વાર રાગાદે વૈરિવાર નિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાય તાયિને. મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભોભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ્ગુણલબ્ધયે. અજ્ઞાનતિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતમયેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અહો શ્રી સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત સમાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સાથે લેશું બધા. અનંતાય અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંતાય અનંતનય નિક્ષેપે વ્યાખ્યાની છે. સકલ જગત હિત કારિણી હારિણી મોહ તારિણી ભવાંબી મોક્ષ ચારિણી પ્રમાણી છે. ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે. અહો રાજ ચંદ્ર બાલ ખ્યાલ નથી પમતાય જેને સ્વર તણી વાણી જાણી તેને જાણી છે. ગોરો રાજ તણી વાણી જાણી તેને જાણી છે. ઓમ. આજથી
મહાપર્યુષણ પર્વની આપણે અહીં શરૂઆત થાય છે. પર્યુષણ એટલે ચારે બાજુથી આત્માની ઉપાસના કરવી. અનાદિકાળથી અનંતવાર આપણને બધાને મનુષ્ય ભાવ મળ્યો છે. કૃપાળુદેવે કહ્યું છે કે દુર્લભ એવો મનુષ્ય દેહ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થવા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં. અનંતવાર અનેક પ્રકારના ધર્મો આપણે સેવ્યા છે. અનેક પ્રકારની ધર્મ ક્રિયાઓ આપણે કરી છે અને કરીએ છીએ અને હજુ કરશું પણ ખરા. તું ગમે તે ધર્મમાં માનતો હોય એનો મને પક્ષપાત નથી, પણ જે ધર્મથી કર્મ બળનો નાશ થાય એ ધર્મનું તું સેવન કરજે. તો ધર્મ એ કોઈ સંપ્રદાયની કે કોઈ જાતિની કે કોઈ વ્યક્તિની વસ્તુ નથી. ધર્મ એ આત્માની વિતરાગ નિર્મલ પરિણતિ છે. ધર્મ હંમેશા પરિણતિમાં પ્રગટ થાય. તો આપણી પરિણતિ વિતરાગમય પ્રગટ થાય એના માટે આપણે જો આપણા સ્વરૂપને ઓળખ્યું હોય, સ્વ અને પર આ બેનો આપણે જો ભેદ જાણીએ તો આપણે કેમ બંધાણા છીએ અને કેમ મુક્ત થઈએ આ વાત આપણે સમજી શકીએ. સમજ્યા વગર તમે ગમે એટલો ઉત્કૃષ્ટ ધર્મ બહારમાં કરો તો વિવેક વગરનો ધર્મ એ મોક્ષનો હેતુભૂત બનતો નથી. અનાદિકાળમાં આપણે બાહ્ય ધર્મ તો ઘણા કર્યા જ છે, અત્યારે કરીએ છીએ. આપણે માન્યો કે ભાઈ પર્યુષણ આવ્યા એટલે રાત્રિ ભોજન ના કરી એટલે ધર્મ થઈ ગયો, કંદમૂળ ના ખાઈએ એટલે ધર્મ થઈ ગયો, કંઈક પ્રતિક્રમણ સામાયિક કરીએ એટલે ધર્મ થઈ ગયો, કંઈક સત્સંગ સાંભળીએ કે વાંચીએ એટલે ધર્મ થઈ ગયો. નહીં, ધર્મ એ આત્માનો સ્વભાવ છે. સ્વભાવની સિદ્ધિ કરે તે જ ધર્મ અનુકૂળ. જેનાથી સ્વભાવની સિદ્ધિ થાય, સ્વભાવ પ્રગટ થાય, તેનું નામ ધર્મ છે. અને એ ધર્મ સાચો આત્મજ્ઞાન વગર થતો નથી. આજ દિન સુધી અનાદિ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની જીવે જે ધર્મ કર્યો એ ધર્મ એને અજ્ઞાન ભાવથી કર્યો. જો જ્ઞાન ભાવથી કર્યો હોય તો એનો આ પરિભ્રમણ અહીં સુધી હોય નહીં. તો અનાદિકાળથી આપણે અનેક પ્રકારના જપ કર્યા, તપ કર્યા, ત્યાગ કર્યા, શાસ્ત્ર જ્ઞાન કર્યા, ભક્તિ કરી, વહ સાધન બાર અનંત કિયો તદપી કछु હાથ હજુ ન પડ્યો. અબ ક્યો ન વિચારત હૈ મન સે કछु ઓર રહા ઉન સાધન સે. કઈક ખૂટે છે. જો કૃપાળુદેવે આનો ત્યાગ નથી કરાયો કે ભાઈ એમ નિયમ ના કરો એવું નથી કીધું. આપણે તો એવું માની બેઠા કે આપણે ત્યાગ કરવો જ નહીં, કેમ કે કૃપાળુદેવ નતો કર્યો. પછી આપણે શું કરવો પડે? આપણે ગુરુથી કે ઉપર જવાય? કૃપાળુદેવની ત્યાગની ઝંખના કેટલી હતી તમે પત્રો વાંચશો એટલે ખ્યાલ આવશે. અને અપૂર્વ અવસરમાં તો ખૂબ વ્યક્ત કરી દીધી છે ભાવના. તો ત્યાગ, સંયમ, તપ, સામાયિક પ્રતિક્રમણ એ કોઈ જ્ઞાની મુકાવતા નથી, પણ જે કડી ખૂટે છે એ ઉમેરાવે છે. એટલે આપણે આત્માને પકડીને પેલું પાછું મૂકી દીધું. તો તપ, ત્યાગ, શાસ્ત્ર જ્ઞાન, ભક્તિ બધું કરવાનું છે, પણ સાથે જે ખૂટે છે એને આપણે ઉમેરવાનું છે. અને એ ખૂટે છે અભેદ જ્ઞાન, પ્રજ્ઞા. ભેદ વિજ્ઞાન વગર આત્મજ્ઞાન ના થાય. અને આત્મજ્ઞાન વગર સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાય નહીં. કૃપાળુદેવ 569 પત્રમાં મૂક્યું છે કે સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એકમાત્ર આત્મજ્ઞાન છે.
અને આત્મજ્ઞાન ભેદ વિજ્ઞાન વગર થાય નહીં. અને ભેદ વિજ્ઞાન 9 તત્વોનો યથાર્થ અભ્યાસ વગર સાચું ના થાય. અને સાથે એનો ઉપસમ વૈરાગ્યનું બળ હોય, પાત્રતા વગર તો કામ થાય નહીં. પાત્ર વિના વસ્તુ ના રહે, પાત્ર આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. તો પાત્રતા સહિત જો ભેદ વિજ્ઞાન આપણે કરી શકીએ. ભેદ વિજ્ઞાન એટલે શું? કે જેની સાથે પરદ્રવ્ય ને પરભાવમાં આત્માનું એકત્વ બુદ્ધિ થઈ ગઈ છે, એ છૂટી પડે અને આત્મા આત્મભાવમાં આવે. ભેદ પાડી અને પરદ્રવ્યો પરભાવોને જે ઉપયોગમાં પકડ્યા છે એ એને છોડી દે અને અભેદ એવા આત્માને ઉપયોગમાં પકડી અને ભેદમાંથી અભેદમાં આવે, એનું નામ ભેદ વિજ્ઞાન છે. અને એ કોઈ પણ નાતનો હોય, જાતનો હોય, સંપ્રદાયનો હોય, એને આ કર્યા વગર કોઈને આત્મજ્ઞાન થાય નહીં. ગમે તે નાતના જાતના થઈ શકે, પંચેન્દ્રિય સંઘની જીવ છે એને આત્મજ્ઞાન થઈ શકે, પણ ભેદ વિજ્ઞાન વગર તો કોઈને આત્મજ્ઞાન ના થાય. અમૃતચંદ્રાચાર્ય થઈ ગયા, દિગંબરાચાર્ય, જેમને સમય સાની ને પ્રવચન સાની બધી ટીકાઓ લખી છે, એ પણ મહા એક અપરમત યોગીશ્વર થઈ ગયા. એમને ભેદ વિજ્ઞાનનું મહાત્મ્ય બતાવતા કહ્યું છે કે ભેદ વિજ્ઞાન તઃ સિદ્ધા સિદ્ધા એ કિલ કેચન અસ્ય એવા ભાવો બધા બધા એ કિલ કેચન. જેટલા જીવો સિદ્ધ થયા છે એ બધા ભેદ વિજ્ઞાનના પ્રતાપથી થયા છે. અને જેટલા જીવો આ બંધાણા છે, સંસારમાં પરિભ્રમણમાં ફરી રહ્યા છે, એ ભેદ વિજ્ઞાનના અભાવના કારણે ફરી રહ્યા છે. એટલે આજ દિન સુધી આપણે સાધના ઘણી કરી, પણ આ ભેદ વિજ્ઞાન વગર બધી સાધના આપણને પુણ્ય બંધનું કારણ થયું. એનાથી આપણને બધી સામગ્રી ઊંચી મળી, ભાવ ઊંચો કંઈક દેવલોકનો મળ્યો, એ બધું મળ્યું, પણ 84ના પરિભ્રમણ અને જન્મ જરા મરણના દુઃખના ફેરા એ આપણા ના છૂટ્યા. અને મનુષ્ય ભાવ વગર આવી ઉત્કૃષ્ટ સાધના એકે ભાવમાં 84 લાખ યોનિમાંથી એકે ભાવમાં થતી નથી. તો આ ભાવની અંદરમાં હવે અહીં તો જોઉં છું કે મોટા ભાગમાં તો હવે 5-15 વર્ષમાં જવાની તૈયારી વાળા છે. હવે આ છેલ્લું સત્ર ચાલી રહ્યું છે બધાને, અને હજી પેલું કામ બાકી છે આપણું આત્મજ્ઞાન કરવાનું. તો હવે બીજી સાધનાઓ હમણાં ગૌણ સાપેક્ષતાથી ગૌણ રાખવાની. અને પહેલી સાધના ફર્સ્ટ સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે ભેદ વિજ્ઞાન. ગમે એટલું તમે વાંચશો કે સાંભળશો એથી કહો કામ નહીં થાય. ગમે એટલા તપ ત્યાગ કરશો તો એનાથી કામ નહીં થાય. જો થવાનું હોત તો આપણે અનંત વાર મુનિ આપણે થયા છીએ.